નમસ્કાર, સંદેશ ન્યૂઝની ચૂંટણીલક્ષી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું પિનાક। ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં સંદેશ ન્યૂઝ રોજ વાત કરે છે રાજકીય પ્રવર્તમાન પરિસ્થિતિ પર અને વાત કરે છે રાજકીય હસ્તીઓ સાથે। આજે એવી જ એક રાજકીય હસ્તી આપણી સાથે મોજૂદ છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીન આજે ટુ ધ પોઈન્ટમાં આપણી સાથે વાત કરશે કોંગ્રેસની ઉપર। નરહરીજી, આપનું સ્વાગત છે। નમસ્તે। નરહરીભાઈ, ટુ ધ પોઈન્ટમાં પહેલો સવાલ, કઈ જગ્યાએથી આપ વિધાનસભાનું ઇલેક્શન લડી રહ્યા છો? દક્ષિણ ગાંધીનગર વિસ્તાર જેની નવી સીટ થઈ છે એ વિસ્તારમાંથી મેં મારા પક્ષ પાસે ઉમેદવારી કરવાની રજૂઆત કરેલી છે। દક્ષિણ ગાંધીનગરમાં ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારના ગામડાઓ આવે છે। એ ઉપરાંત જે જૂનો સરખેજ વિધાનસભા વિસ્તાર હતો એ સરખેજ વિધાનસભા વિસ્તારના ગામો પ્લસ અમદાવાદ શહેરમાં જે અત્યારે મેગા સિટીનો દરજ્જો મળ્યા બાદ અમદાવાદ શહેરમાં જે નવો વિસ્તાર ભર્યો એમાં ચાંદખેડા અને મોટેરા જે કોર્પોરેશન વિસ્તારમાં આવેલો છે અને લગભગ એના 80,000 મતદારો છે। એ ચાંદખેડા મોટેરા વિસ્તાર પણ એ દક્ષિણ ગાંધીનગર વિસ્તારમાં આવેલો છે। આ વિસ્તારમાંથી ચૂંટણી લડવાનું હું વિચારી રહ્યો છું। નરેશભાઈ, ખાસ કરીને જે નવું સીમાંકન બન્યું છે તો એની કોઈ સીધી અસર તમારી પર પડશે કે તમારા જીતના પર કે તમારા મતદારો પર? નહીં, જે નવો સીમાંકન થયો છે દક્ષિણ ગાંધીનગરમાં એ વિસ્તાર કોંગ્રેસની વિચારધારા સાથેના સંકળાયેલા મતદારો વધારે છે। આ વિસ્તારમાં જે જિલ્લા પંચાયતની સીટો આવેલી છે એ જિલ્લા પંચાયતોની 7 સીટોમાંથી 6 જિલ્લા પંચાયતની સીટો કોંગ્રેસની આવેલી છે। લગભગ 12 જેટલી તાલુકા પંચાયતના સભ્યો કોંગ્રેસના ચૂંટાયેલા છે। ચાંદખેડા અને મોટેરા જે કોર્પોરેશનનો વિસ્તાર છે ત્યાં આગળ કોંગ્રેસના કોર્પોરેટર અમરીશ પટેલ હાઈએસ્ટ વોટે કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા છે અને આ વિસ્તારના મતદારો એ વર્ષોથી કોંગ્રેસની સાથે રહેલા છે। એટલે સમગ્ર આ વિસ્તાર જે ગાંધીનગરની 5 સીટો આવેલી છે, એટલી દક્ષિણ ગાંધીનગર નહીં, દહેગામ વિધાનસભા પણ ગાંધીનગર જિલ્લામાં આવે છે, ગાંધીનગર શહેરની સીટ આવે છે, કલોલની સીટ આવે છે, માણસાની સીટ આવે છે। આ બધી સીટો જે આવેલી છે 5 સીટો, એ 5 સીટો આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની તરફેણમાં લોકો મતદાન કરવાના છે અને 5 કોંગ્રેસના ઉમેદવારો જંગી બહુમતીથી વિજય બનવાના છે। પણ નરહરીભાઈ, આ વાત જે થઈ એ ઓવરઓલ કોંગ્રેસની વાત થઈ। જ્યાં સુધી તમારી ઉમેદવારીનો સવાલ છે, 2007માં માતરની વિધાનસભા બેઠક પરથી આપ લડ્યા હતા અને 6,500 મતના નજીવા માર્જિનથી આપ હાર્યા હતા। 5 વર્ષ પછી ફરી એક વખત તમે આ વિસ્તાર જે દક્ષિણ ગાંધીનગરની જે વાત ચાલે છે ત્યાં ફરી એક વખત પુનરાવર્તન થશે, ત્યાંથી ફરી એક વખત આપ લડશો। શું લાગે છે 5 વર્ષ પછી મતદારોનું તમારા પ્રત્યેનો રૂખ કેવો રહેશે? હું પહેલાં સાબરમતી વિધાનસભા મત વિસ્તારમાં 2 વખતે વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયેલો છું। ચાંદખેડા અને મોટેરાનો જે વિસ્તાર જે નવો કોર્પોરેશનનો બન્યો એમાં લગભગ જે કોર્પોરેશનમાં આજે પણ સાબરમતી વિસ્તારમાં આવે છે એવા લગભગ 8,000 થી 10,000 મતદારો છે અને વિધાનસભામાં એ દક્ષિણ ગાંધીનગરમાં પડે છે। એટલે આ વિસ્તાર હું વર્ષોથી આ વિસ્તાર સાથે સંકળાયેલો છું। મોટેરાનું જે સ્ટેડિયમ છે, લગભગ હું 16 વર્ષ GCAનો પ્રેસિડેન્ટ રહ્યો અને એ મોટેરા સ્ટેડિયમનો જે એરિયા આવેલો છે ત્યાંથી જ મારો વિસ્તાર શરૂ થાય છે। એ ઉપરાંત સાબરમતીના ધારાસભ્ય તરીકે ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજ બનાવવાનો હોય, સોડિયમ લાઇટો નખાવવાની હોય, રસ્તાઓ કરવાના હોય, પાણીની ટાંકીઓ કરવાની હોય, સિનિયર સિટીઝન પાર્ક હોય, કોમ્યુનિટી હોલ હોય, આ બધા જ કામો મેં મારા 90 થી 95 ધારાસભ્ય હતો, મિનિસ્ટર હતો, એ દરમિયાન મેં સાબરમતીનો સારામાં સારો વિકાસ કરેલો છે। અને આ મોટેરા ચાંદખેડા જે શહેરના અર્બનના 80,000 મતદારો આવેલા છે, આ 80,000 મતદારોમાં મારો સીધો સંપર્ક મોટેરા ચાંદખેડાના લોકો સાથે રહેલો છે। એ ઉપરાંત મારી હીરામણી સ્કૂલ આવેલી છે। હીરામણી સ્કૂલના આ વિસ્તારમાં લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, લગભગ 30-35 મારા શિક્ષકો આ વિસ્તારમાં કામ કરે છે। કુડાસણમાં મારું લગભગ 95થી મારું પોતાનું મકાન ત્યાં બનાવેલું છે। મારી પોલિટિકલ એક્ટિવિટીઝ બધી કુડાસણ મારા ઘરેથી થાય છે। ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણી લડ્યા તો પણ ત્યાંથી લડ્યા। એ ઉપરાંત અમારી પાર્ટીની પણ ઘણી સિનિયર આગેવાનોની મિટિંગ પણ ત્યાંથી થતી હોય છે। અને એ વિસ્તારના જે બીજા બધા ગામો આવેલા છે, અડાલજ હોય, ઉવારસદ હોય, જમેદપુરા હોય, શેરથા હોય, પોર હોય, આ કુડાસણ હોય, આ બધા ગામના લોકો સાથે મારો વર્ષોનો સંપર્ક રહેલો છે। એ વિસ્તારમાં ઘણા મેં કામો કરેલા છે। એ દ્રષ્ટિએ આ વિસ્તારના મતદારો પર મને વિશ્વાસ છે કે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરશે, મારી તરફેણમાં મતદાન કરશે અને મને જીતાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે। નરભાઈ, ખાસ કરીને જ્યાં સુધી તમને શહેરી વિભાગનો એક આખો અત્યારે હવાલો આપવામાં આવ્યો છે, શહેરી વિસ્તાર તમે સંભાળી રહ્યા છો,
તો આ વખતનું કોંગ્રેસનું જે માળખું છે તો એની અંદરની એકતાને લઈને તમને કેવું લાગી રહ્યું છે? તમને લાગે છે કે આ વખતે પણ કંઈક પ્રકારનો વિખવાદ છે કે જે તમને ફરી એક વખત પાછો હરાવી શકશે? કોંગ્રેસ પક્ષે છેલ્લા દોઢેક વર્ષથી કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો તમામ જિલ્લાઓમાં સાથે જઈને લોકોની સાથે પબ્લિક મિટિંગો કરી છે, જાહેર સભાઓ કરી છે. એ ઉપરાંત અનેક કાર્યક્રમોમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો શંકરસિંહ વાઘેલા હોય, અર્જુન મોઢવાડિયા હોય, શક્તિસિંહભી હોય, સિદ્ધાર્થ પટેલ હોય, ભરત સોલંકી હોય, તુષારભાઈ હોય, દિનસા હોય, મારી જાતે ઉંદર અલી અમીન હોય, આ બધા જ આગેવાનો ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના જે જિલ્લા કક્ષાના, તાલુકા કક્ષાના જે કાર્યકર્તાઓ છે એની સાથે જોઈન્ટલી પરામર્શ કરીને એક સંદેશો આપેલો છે કે કોંગ્રેસના તમામ આગેવાનો એક છે, પરિવર્તનનો પવન ફૂંકાઈ ચૂક્યો છે. એટલે કહી શકાય કોઈકના કોઈક અંશે કે જે પ્રજાભિમુખ જે વહીવટ છે એમાં ભાજપ કોઈ જગ્યાની પણ ઉડે ઉતરી છે એવું લાગી રહ્યું છે. તો ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હાલ સમય થયો છે એક વિરામનો. નરહરી અમીન સાથે વાતો જારી રહેશે. જોતા રહો ટુ ધ પોઈન્ટ.